હે તમને ગમે શેર વાલા અમને ગમે વાડિયું, તમારે તો બિઝનેસ ને અમારે તો દાડિયું, તમને ગમે શેર વાલા અમને ગમે વાડિયું, જમવામાં તમારે તો હોનાની થાળીયું, થાળીયુંમાં ભોજન આપે અમારી વાડિયું, તમારે બંગલા અમારે બળદ ગાડિયું, તમને ગમે શેર વાલા અમને ગમે વાડિયું. જો બોલો અડધું ગીત ગાઈ નાખ્યું તો એસી મમરાભાઈ આવ્યા નહીં. ઈ આમ આવે. હલો બટેટા આવી ગયા, બટેટા તીખા તીખા બટેટા. જો બોલો બટાટા ખાવા લાવ્યા? બટેટા ખાવા નથી લાવ્યો, બટેટા વેસું છું. તમને ખબર છે હું બટાટા વેચાતા લઈશ? ના ના. તો પછી આયા હું કામ બટાટા વેચવા આવ્યા? પણ મેં આખા ગામમાં આટો માર્યો, કોઈએ બટેટા ન લીધા, પછી અહીંયા આવ્યો. બટાટામાં કેટલા પૈસા મળશે? 100 રૂપિયાનો ખર્ચો થયો, 50 રૂપિયાના બટેટા લાવ્યો, 50 રૂપિયાનું તેલ મરચું ને એવું બધું લાવ્યો. બધા બટેટા વેચા હે ને એટલે 150 રૂપિયા આવશે, 50 રૂપિયા તોય મને મળશે. તમને 50 રૂપિયા મળશે તો મને કેટલા પૈસા મળશે? તમને થોડા પૈસા મળે, તમે થોડા બટેટામાં ભાગમાં છો. તો પણ તમને 500 રૂપિયા મળે અને મને 500 રૂપિયા મળે તો તમને શું વાંધો? એમ તો કોણ આપણને 500 રૂપિયા આપશે? અરે બટેટામાં એક રમત થાય એમ છે. શું રમત છે? ઓરા આવો. યો હા એમ થાય તો પૈસા મળે. તો જાઓ તમે ભોળા દાદાને એને બોલાવી આવો, ત્યાં હું બધી તૈયારી કરી રાખું. એ હારું. લાવો બટાટા મને આપી દો. મમરાભાઈ ભોળા દાદાને એને બોલાવા ગયા, ત્યાં હું તો 1-2 બટાટા ખાવ એટલે આ બધા બટાટાની ક્યાં રમતમાં જરૂર પડવાની? હે બટાટા છે તો તીખા, રમતમાં વાંધો નહીં આવે. ચોમાસામાં વાડીએ જીવ જંતુ બહુ આવે એટલે ખાટલો લીમડે બાંધી દીધો. ખાટલો ઊંચો રે તો કાઈ જીવ જંતુ તો નો આવે. ભોળા દાદા રોજ મને કીધા કરે તું કાઈ હરખું કામ નથી કરતો. આજ તમે જોવો કેવું સારું કામ કર્યું. આજ તો ભોળા દાદા ખુશ થઈ જાહે. હે ઈ આમ આવ્યા. હે ખાટલો ઊંચો કામ બાંધ્યો? એ આપણે કેટલાય ફાયદા છે એટલે. શું ફાયદા છે? એ તમે ખાટલા ઉપર બેહો તો ખરા પછી કહો. એ હારું. ઓ બાપા રે રે રે. ઓય બાપા ખાટલો ઊંચો કામ બાંધ્યો, હું પડ્યો. તો પણ અહીંયા ટેબલ પડ્યું જ છે, ટેબલ ઉપર પગ મૂકીને ખાટલા ઉપર બેહી જાવ ને. એ હારું. હવે કે શું ફાયદા છે? એ ચોમાસું છે તો ચોમાસામાં કદાચ બહુ વરસાદ આવ્યો હોય અને બહુ પાણી આવ્યું હોય તો આપણે તણાઈ ન જાવી ને. પણ એટલે વરસાદ આવે તો ઓલડીમાં ન વહી જાવી? પણ આપણને ખબર વગર ફૂલ વરસાદ આવ્યો હોય તો એ હસું તો ન તણાઈ જાવી. આ તો તણાઈ જાવી. અને બીજો આપણે ઈ ફાયદો છે કે હા કાકા રોજ અહીંયાથી હાલે અને આપણને ધોલું મારતા જાય. હવે ઈ આપણને કેમ ધોલું મારશે? આ ઈ તારું હસું. અને ત્રીજો ફાયદો ઈ ચોમાસામાં વાડીઓમાં જીવ જંતુ બહુ હોય. ખાટલો એટલો ઊંચો બાંધી દીધો તો હવે ખાટલા પાસે જીવ જંતુ તો નો આવે. એટલે ઊંચેથી પડ્યા હોય તો જીવ વયો જાય અને જંતુ રે. સાનો માનો બેને ખાવાનું શું બનાવ્યું? ખાવાનું હજી ક્યાં કાંઈ બનાવ્યું? મારી પાસે ટાઈમ જ ક્યાં હતો? સવારનો તો હું ખાટલો લીમડે બાંધતો હતો. તો પણ પેલા ખાવાનું બનાવ્યું હોત તો. પણ મને એમ કે ખાવાનું તો રોજ હોય, કાક નવીન કામ આજ કરું ને. તું નવીન કામ કરે, ઊંધા કામ કરે. યો બોલો, મને તો એમ હતું આજ તમે મને શાબાશી આપશો કે તો ખીજાવા મીણ્યા. ખીજાવત તેને ઊંધા કામ કરે તે. એમ કે હા કાકા આવે. હેલા આ બધું શું છે? એ જો ને હવામાં ખાટલો બાંધ્યો. હવે હવામાં ક્યાં ખાટલો બાંધ્યો? લીમડા હારે ખાટલો ઊંચો બાંધ્યો. તો પણ તને દેખાય છે તો હું કામ પૂછે? પણ લીમડે ખાટલો હું કામ બાંધ્યો? એ ઈ બધું તને ન કહેવાનું હોય, તું કાઈ મારો શેઠ નથી. તો પણ એટલા બધા હરખ ફદુડા હું થાવ? એ હરખ ફદુડા એમ ન કેતો. ભોળા દાદા આપણે ખાટલો હવામાં બાંધ્યો ને ઈ કેહા કાકાને ગમતું ના. મને ખબર છે એને ઈર્ષ્યા થાય. મને હું ઈર્ષ્યા થાય? તમે ક્યાં બલૂનમાં બેઠા, ખાટલામાં બેઠા? એમને તો એમ જ લાગે એની બલૂમમાં બેઠા. કાલ્યા તો હું આજ તો એલા બલૂમ એ હારો જો બલૂમ હાલ્યો.
તમારી જેવા તો મેં માણસો ક્યાંય નથી જોયા. રોજ કાલા કાટતા હોય ને. હે કાલા કાટતા એમ નો કેતો હાલવા મને નકર હમણાં ઢીબી નાખી. ઓય બાપા હાલો માર. તે મને તોલ મારી ઊભો રહો તો તું. ના ના તોલ માર ને. હે કા તોલ માર માર. ઊભો રહે તું. ઉભો રે. મેં તને ધોલ મારી હતી. ધોકા હું કામ મારે. તો મને હું કામ ધોલ મારી હતી? આ તો પણ એવું કામ પૂછ્યા કરે. હાલવા માર. ઓલા દાદા કેહા કાકાને એક દિવસ છે ને લીમડે બાંધી દેવા છે ને પછી ઢીબવા છે, બહુ પાવર કરે. ઓય બાપા ઈબાની તો તને જરૂર છે. ખાટલો ઊંચો બાંધો એમાં મને માર ખવરાવ્યા. પણ કેહા કાકાએ સીટિંગ કર્યું, તમે તો એને ધોલ મારી હતી અને એને તો ધોકા માર્યા. ઈ તો હારું થયું વધારે બાદળ નો થઈ. નકર ભાગવું હોય તો આમાં કેમ ભાગવું? તો પણ આમ નહીં ભાગવાનું, લીમડા ઉપર વયું જવાનું, પછી કેમ ધોકા મારે? આ ઈ હાસુ હું. તો પછી મેં એવું વિચારેલું જ હોય. તો પણ તારે પેલા કહેવાય ને. પણ હવે તો કીધું ને. એ મમરા ભાવે છે. તો એને ખાટલા ઉપર ન બેહવા દેતા, નકર દોરી તૂટશે ને તો આપણે પડશું. આ ઈ હાસુ તો આ ખાડા કરી દે. એ હારું. હે કેમ લીમડે ખાટલો બાંધ્યો? એ પવન આવે ને એટલે. પણ હાથ કેમ આમ રાખ્યા? એ તમને ખાટલે નથી બેહવા દેવાના એટલે. તમે ખાટલે બેઠા હોય દોરી તૂટી હોય તો એમી નો પડવી. એવું બેહવા નથી આવ્યો, તમને બોલાવા આવ્યો. શું કામ છે? એ અમે રમત ગોઠવી. શું રમત ગોઠવી? એ તમને ખાવાય મળશે અને પૈસાય મળશે. હે શું ખાવા મળશે? બટેટા. અરે દાદા તો હાલો ને રમત રમવા જાવી, આપણે હજી ખાવાનું બાકી જ છે ને. આ ઈ હાસુ મમરાભાઈ એક બાજુ જોતો મને ખાટલેથી ઉતરી જવા દો. પણ તમે હું કામ બળતરા કરો, હું તમને તેડી લઉં તો. હે તો હારું જ તને. હાલો. હે મમરાભાઈ તો ભોળા દાદાને એને લઈને આવ્યા. હે કેમ ભોળા દાદાને તેડ્યા? બીમાર છે? એ ના ના, ઈ લીમડે ખાટલો બાંધીને બેઠા હતા. તેનાથી ખાટલેથી ઉતરાતું નહોતું, તો મેં કીધું લાવો તમને તેડી લાવું. તો ઠીક, મેં કીધું બીમાર નથી ને, નકર બટાટાય નહીં ખાઈ શકે. એ ના ના, એમ રમત રમવા જ આવ્યા. બોલો શું રમત છે? એ તમારે અમને 500 રૂપિયા દેવાના, પછી 5 બટાટા ખાઈ જવાના. બટાટા ખાઈને પંપુડું વગાડવાનું. જો પંપુડું વાગશે તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જશે. હાવ હેલી રમત છે. હું 5 બટાટા હું તો 25 બટાટા ખાઈ જાવ તોય પંપુડું વગાડી દઉં. હા તો લાવો પૈસા, બટેટા ખાઈ જાઓ. ઓ દાદા પૈસા આપો. એ હારું અલ્યો 500 રૂપિયા. હાલ 5 બટાટા ખાઈ જા અને પછી પંપુડું વગાડ. એ હારું. જો 5 બટાટા ખાઈ ગયો. આલે તો હવે પંપુડું વગાડ એટલે ડબલ પૈસા આપી દેવી. એ હારું. વગાડ પંપુડો વગાડ. પંપુડું નહીં વાગે. એ તો તમારા પૈસા ગયા. હે ઓય બાપા હમણાં તો કહેતો તને 25 બટાટા ખાઈ જાવ તોય પંપુડો વગાડી દઉં. પણ બટાટા બહુ તીખા છે એટલે શ્વાસ અંદર જ જાય છે, શ્વાસ બહાર જ નથી નીકળતો. કેવો માણસ છે 500 રૂપિયા ગયા. તો પણ તમે બટાટા ખાઈ જાઓ અને પંપોડો વગાડો એટલે પૈસા પાછા આવી જાય. આ ઈ હાસુ. હા તો લાવો 500 રૂપિયા. 500 ને અલ્યો 1000 રૂપિયા. હમણાં 5 બટાટા ખાઈ જાવ ને પંપુડો વગાડી દઉં. જો બોલો તો તમારે પૈસા પાછા આવી જાય કામ મમરાભાઈ. તો અમારે તો તમને 2000 રૂપિયા દેવા પડશે. હા હા બટાટા કેટલા તીખા છે ઓ બાપા. જો હવે પંપુડું વગાડો. એ હારું. રે તમારા પૈસા ગયા. કા હમણાં કહેતા હતા ને પંપોડો વગાડી દઉં. પણ કેટલા બટાટા તીખા છે પંપુડો વાગવું જોઈએ ને. હું શું કહું, પેલા પંપોડો વગાડવી પછી બટાટા ખાવી તો ડબલ પૈસા આપશો. ના ના હો, પેલા તો બટેટા જ ખાવાના પછી જ પંપુડું વગાડવાનું. હે તો બટાટા નો કવાય હો. અરે દાદા મને એક વિચાર આવ્યો.
હું એ ઓરા આવો વરડા હજી એકવાર બટાટા ખાવ પંપુડું તો વગાડવું જ છે પણ બટાટા કેટલા તીખા છે એટલું શ્વાસ બહાર નીકળવો જોઈએ ને તો પંપુડું વાગે ને તો પણ મારી પાસે પ્લાન છે જ તે યો આ એમ થાય હજી અમારે રમત રમવું છે આપો પૈસા અને 5 બટાટા ખાવ પછી પંપોડું વગાડી જો. એ હારું અલ્યો 2000 4000 તૈયાર રાખજો એ વાંધો નહીં. ઓ બટાટા બહુ દીકા યો હવે પંપુડો વગાડો. પંપુડો વાગ્યો ક્યાં પંપોડું વાગ્યું? અવાજ તો આવ્યો એમ નો હાલે હો, પંપુડો વાગ્યું જ નથી. અરે પંપુડું વાગ્યું લો પૈસા એમ પૈસા ન મળે હો. એમ કે પૈસા નો મળે ટીપી નાખો હાલો મંગળાભાઈ. ઉભા રહો તો આ તો લે યો બોલો એ તો વૈયા ગયા પંપુડું વાગ્યું તોય પૈસા નો આપ્યા ભલે ના પૈસા નો આપ્યા આપણે બટાટા તો ખવાના ઓય બાપા